સુરત શહેરમાં ઉત્તરાયણ પહેલા મોટરસાઇકલ ચાલકના ગળે સેફટી બેલ્ટ બાંધીને ટ્રાફિક ડીસીપીએ કહ્યું, આગામી 15મી પછી હેલ્મેટ ફરજિયાત રહેશે। સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઇક ચાલકના ગળે સેફટી બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અઠવાલાની ચોપાટી પાસે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને નેક બેલ્ટ બાંધવામાં આવ્યા હતા। સાથે જ ઉત્તરાયણ પર્વ પહેલા સુરક્ષા રાખવા અંગે સમજ પણ આપવામાં આવી હતી। સાથે જ ટ્રાફિક ડીસીપીએ હેલ્મેટ પહેરવા અંગે પણ ચીમકી ઉચ્ચારી હતી। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા કહેવાયું કે સુરત પોલીસ કમિશનર કમિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે પણ ઉત્તરાયણ સેફટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની પ્રારંભિક ઉજવણી અઠવા ગેટ ચોપાટી સર્કલ ખાતે જાગૃત નાગરિકોની સલામતી વધારવું અને સાવચેતી માટે જરૂરી સાધનો પ્રદાન કરવાનું છે। કુલ 50,000 જેટલા નેક બેલ્ટ વિતરણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિક ડીસીપી અમિતા વાંધાણીએ કહ્યું કે સુરક્ષા સહુની જવાબદારી છે। આજે નેક બેલ્ટ બાંધીને લોકોને ઉત્તરાયણમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેની સમજ અપાઈ છે। હાલ હેલ્મેટની ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં લોકોને 15 ફેબ્રુઆરી સુધીમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। જો ત્યારબાદ હેલ્મેટ વગરના વાહન ચાલકોને પહેલીવાર 500 રૂપિયા અને ત્યારબાદ 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે। આ દંડ જનજાગૃતિ માટે છે, કારણ કે દર વર્ષે સૌથી વધુ અકસ્માતનો ભોગ બનનારા પણ હેલ્મેટ ન પહેરનારા હોવાનું સામે આવ્યું છે। પોલીસ હંમેશા પ્રજાજનોની સુખાકારી, સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરી રહી છે અને અમારું ટેગલાઇન સુરત શહેર પોલીસનું જે છે કે તમારી સાથે તમારા માટે એમને હંમેશા અમે નિભાવતા રહ્યા છે। ઉત્તરાયણના આ તહેવાર અનુસંધાને જ્યારે અવારનવાર દોરીઓના લીધે લોકોના ગળા કપાવવાની અને બહુ સિરિયસ ઇન્જુરીની અને ડેથની જે ફરિયાદો આવતી હોય છે, એમાં લોકોની સુરક્ષા કરી શકાય, એમના જીવન બચાવી શકાય તે માટે આજરોજ એ સનશાઇન હોસ્પિટલના સહયોગથી નેક બેલ્ટ અને જે રોડ સેફટી જે ગાર્ડ હોય છે 2 વ્હીલર પર લગાવવાના, એ માટેની એક ડ્રાઈવ હાલમાં ચાલુ કરવામાં આવી છે। આ ડ્રાઈવ અનુસંધાને 14 તારીખ સુધી આ ડ્રાઈવ કરવામાં આવશે અને લોકોના જીવન મેક્સિમમ બચાવી શકાય, અકસ્માત ન થાય તે માટેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। સાથે સાથે હું સુરતના શહેરીજનોને આ તબક્કે એવું ચોક્કસ જણાવીશ કે માનનીય HM સાહેબ અને CP સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં કુલ 45 દિવસની ડ્રાઈવ હેલ્મેટ અંગેની ચલાવવામાં આવી રહી છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે લોકોના જીવન બચાવવાનો છે। કેમ કે 45% એક્સિડન્ટ 2 વ્હીલરના ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે, જેથી લોકોના જીવ બચાવી શકાય, એમની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષાની ચિંતા કરવાની સાથે અવેરનેસના કાર્યક્રમો અલગ અલગ શાળા, કોલેજો, યુનિવર્સિટી, રહેણાંક વિસ્તારો, GIDCમાં કરવામાં આવી રહ્યા છે। 45 દિવસ સુધી અમે એમને સમજ કરીશું કે હેલ્મેટનું મહત્ત્વ શું છે અને હેલ્મેટ એ અત્યંત મહત્ત્વનું પરિબળ છે કે જે એમનો જીવ બચાવી શકે છે। તો આ ડ્રાઈવ પૂર્ણ થયાના એટલે કે 15મી ફેબ્રુઆરી સુરત શહેરમાં જેટલા પણ 2 વ્હીલર ચાલકો, અને હું તો સાયકલિસ્ટને પણ કહીશ કે ચોક્કસપણે હેલ્મેટ પહેરીને જ 15 ફેબ્રુઆરીથી નીકળે, નહીંતર એમની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષાની ચિંતા કરી અને ચોક્કસપણે અમે દંડનીય કાર્યવાહી કરીશું।